जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। आज આપણે પાલકની ખીચડી બનાવવાના છીએ, એકદમ ટેસ્ટી અને હેલ્ધી। જો પ્લેન ખીચડી ખાતા બધા ના પાડતા હોય ને તો આવી રીતે એકવાર બનાવીને ટ્રાય કરો, મજા જ પડી જશે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે મેં એક બંચ પાલક લઈ લીધી છે, એને સારી રીતે બીટી લીધી, સારી રીતે ધોઈ લીધી અને કોરી પણ કરી લીધી હતી। હવે આના માટે આપણે પાણી ઉકળવામાં પહેલેથી મૂકી દીધું હતું ગેસ પર, તો હવે આપણે આને બ્લેન્ચ કરી દઈશું, સારી રીતે ઉકાળી દઈશું। તો ચાલો આપણે અંદર એડ કરી દઈએ। ગરમ થઈ ગયું છે પાણી મારું અહીંયા, તો હવે આપણે એડ કરીને અને ઢાંકણ ઢાંકી દઈશું। આમાં બીજી કોઈ વસ્તુ એડ નથી કરવાની, નમક કે કશું જ નહીં, બસ 5-10 મિનિટમાં આપણી રેડી થઈ જશે। ચલો આપણે ચેક કરી લઈએ આપણી પાલક રેડી થઈ છે કે નહીં। પાલક ખાવી બહુ જ સારી વસ્તુ છે। શિયાળામાં તો અત્યારે બહુ બજારમાં સારી પાલક આવી ગઈ છે। તો જો કાચી આપણે ખાઈએ શાક બનાવીને તો નહીં મજા આવે। તો આવી રીતે પાણીમાં સરસ બોઇલ કરીને આવી રીતે ખાશું ને પ્યુરી બનાવીને તો બહુ જ સારો ટેસ્ટ આવશે। અને કાચી પાલક તો ખાવી બી ના જોઈએ। આ લોકો જ્યુસ ને એવું પીતા હોય છે, તો કાચો પાલકનો જ્યુસ ના પીવો જોઈએ, કેમ કે એમાં આયરનની માત્રા હોય છે, તો બોડી એબ્ઝર્વેશન નથી કરી શકતી। એટલે આપણે એને બોઇલ કરીને ખાશું ને તો વધારે બેનિફિટ મળશે। તો મેં અહીંયા પાલકની પ્યુરી રેડી કરી દીધી છે મિક્સીમાં, અને હવે આપણે એને વઘારવાનું સ્ટાર્ટ કરીશું। તો એના માટે મેં પેન મૂકી દીધું છે, 2-3 ચમચી તેલ એડ કરી દીધું છે, અને આમાં આપણે રાઈ એડ નથી કરવાની, આમાં આપણે જીરું જ એડ કરવાનું છે। રાઈ આમાં ટેસ્ટ સારો નહીં આવે, એટલે આપણે જીરાનો વઘાર કરશું। મેં અહીંયા 1 ચમચી જીરું લઈ લીધું છે, હિંગ લઈ લીધી છે અને હળદર એડ કરી દીધી છે। અને આદુ, મરચાં અને લસણની પેસ્ટ, એ તો એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, તો એ તો શિયાળામાં દરેક વસ્તુમાં આપણે એડ કરીને ખાવું જોઈએ, કેમ કે ખૂબ સારું છે શરીર માટે, ડાયજેશન માટે, સ્કિન માટે, બધી જ રીતે। તો આપણે ઉનાળામાં તો ખાઈએ તો આપણને ગરમ પડે, કેમ કે એની તાસીર ગરમ છે, પણ શિયાળામાં તો ખાવું જ જોઈએ। તો જોઈએ આપણે પાલકની પ્યુરી એડ કરી દીધી છે વઘારમાં, અને થોડુંક પાણી લઈને આપણે જાર પર સરસ ધોઈને અને બધું લઈ લીધું છે। હવે આને સારી રીતે મિક્સ કરીને થવા દઈશું। તો આવી જ રીતે આપણે પાલકની નવી ડીશો બનાવીને ખાઈએ આ રીતે, તો બોડી માટે બહુ સારું છે અને હેલ્ધી પણ છે, બાળકો પણ માંગીને ખાશે। તો ચલો આપણે આમાં થોડાક મસાલા કરી લઈએ। મેં અહીંયા 2 ચમચી ધાણા જીરું, થોડુંક લાલ મરચું। જો તમારે આ મસાલા કરવા હોય તો જ કરવાના, જો તમારે સાદી બનાવવી હોય તો ડાયરેક્ટ તમારે પ્યુરી પાકી જાય એટલે સીધી ખીચડી એડ કરી દેવાની, પણ મારે અહીંયા મસાલા કરવા હતા, મસાલાવાળી બનાવી હતી, એટલે મેં થોડાક મસાલા એડ કર્યા છે। હવે આપણે આને ઢાંકી દઈશું। ચલો આપણે ચેક કરી લઈએ આપણી પ્યુરી કેવી સરસ તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે આને બધું સારી રીતે મિક્સ કરીને આપણે હવે આમાં ખીચડી એડ કરીશું। તો આ રીતે આપણે આવી ખીચડી બનાવીશું ને તો એટલી ટેસ્ટી લાગશે ને, કેમ કે આપણે મસાલા એડ કર્યા છે, આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરી છે, તો બહુ જ સારો ટેસ્ટ આવે છે। એકવાર અવશ્ય બનાવજો। તો ચલો આપણે આમાં ખીચડી એડ કરી દઈએ। મેં અહીંયા મગની દાળની ખીચડી એડ કરી છે, તમે તુવેરની દાળની બનાવો તો એ પણ કરો, પણ જો મગની દાળની બનાવશો તો વધારે હેલ્ધી બની જશે, કેમ કે મગની દાળમાં પણ એટલું જ પ્રોટીન રહેલું હોય છે, અને સાથે પાલક પણ છે, એટલે પોષક તત્વોનો ખજાનો કહીએ તો બી ચાલે। તો ચલો સારી રીતે આપણે આવા બધું મિક્સ કરી લઈશું। આપણી ખીચડી રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો। કેવો લાગે તમને મારા ખીચડીનો રેસીપી? તો ચલો આજે સાથે મેં સેવ ટમેટાનું શાક પણ બનાવ્યું છે, મકાઈનો રોટલો બનાવ્યો છે, અને આપણી હેલ્ધી પ્રોટીનથી ભરેલી ખીચડી। તો આજે આપણી ડિનર રેસીપી કેવી લાગી તમને?